મોસ્ટ વેલકમ આપણી યુટ્યુબ ચેનલ એઝ એ જોબ અપડેટ પર આપણે આયનિક સંતુલન છે કાર્બોહાઈડ્રેટ 2 ચેપ્ટર લેબ ટેકનિશિયનના પૂરા કર્યા. ત્રીજું ચેપ્ટર છે એમિનો એસિડ કે જે 2 ક્વેશ્ચન અને 2 માર્કનું પૂછાય છે. એમિનો એસિડમાં આપણે જોઈએ તો એમિનો એસિડનો પરિચય, એમિનો એસિડનું વર્ગીકરણ ને તેના ગુણધર્મો, ઝ્વિટર આયન અને આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ આટલા ટોપિક આપણે જોવાના છે ડિટેલમાં. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. એમિનો એસિડનું પરિચય. તો કે એમિનો એસિડ શું છે તો કે સજીવ સંયોજન છે જેમાં 2 મહત્ત્વના કાર્બોનિક જૂથો આવેલા હોય છે. પહેલું છે એમિનો જૂથ અને બીજું છે કાર્બોક્સિલિક એસિડ જૂથ. આ બંને જૂથો એક જ અણુ જેને આલ્ફા કાર્બન કહે છે તેની સાથે જોડાયેલા હોય છે. આલ્ફા કાર્બન પર સામાન્ય રીતે 4 જોડાણ હોય છે: હાઇડ્રોજન, એમિનો જૂથ, કાર્બોક્સિલિક જૂથ અને સાઇડ ચેનમાં આર ગ્રુપ. એટલે કે કિરાલ કાર્બન હોઈ શકે કારણ કે ચારેય સંયોજકતા અલગ અલગ છે. આ સામાન્ય બંધારણને લીધે એમિનો એસિડને જીવના બાંધકામના ઘટકો પણ કહેવામાં આવે છે. જીવનના બાંધકામના ઘટકો કોને કહે છે તો કે એમિનો એસિડને. આ એમિનો એસિડ છે કે જે વચ્ચે કાર્બન છે, એક સંયોજકતા હાઇડ્રોજન, એક સંયોજકતામાં આર ગ્રુપ. આરમાં છે એ કોઈ પણ બીજું છે મિથેન છે, ઇથેન છે, પ્રોપેન છે, બ્યુટેન છે એવું પણ હોઈ શકે. કોઈ અન્ય ફંક્શનલ ગ્રુપ પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કાર્બોક્સિલિક ગ્રુપ હોઈ શકે, પછી આલ્કોહોલ ગ્રુપ હોઈ શકે. બીજી સંયોજકતા જોઈએ તો કે NH2 દ્વારા છે અને COOH. હવે તો કે એમિનો એસિડનું મહત્ત્વ શું છે તો કે બધા જ પ્રોટીન કેવા હોય છે તો કે એમિનો એસિડથી બનેલા હોય છે. એમિનો એસિડ શરીરમાં અનેક જૈવિક પ્રક્રિયાઓ માટે આવશ્યક હોય છે. નર્વસ સિસ્ટમ છે, હોર્મોન્સ છે, એન્ઝાઇમ છે, પછી ઇમ્યુન સિસ્ટમ છે, મસલ છે વગેરેના કાર્યમાં એમિનો એસિડની મૂળભૂત ભૂમિકા છે. એમિનો એસિડના મુખ્ય પ્રકાર કયા છે તો કે આવશ્યક, ગેરઆવશ્યક અને ત્રીજું છે તો કે શરતી આવશ્યક. આવશ્યક એટલે શું તો કે જે આપણું શરીર છે પોતે જાતે બનાવી શકતું નથી, પરંતુ જ્યારે તેમની જરૂર પડે ત્યારે ખોરાકમાંથી કે અન્ય પ્રકારે મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો હિસ્ટિડીન છે, લ્યુસીન છે, આઇસોસોલ્યુસીન છે, લાઇસિન છે, પછી મેથિયોનિન છે, પછી ફેનિલેનાલિન છે, પછી થ્રિયોનિન છે, પછી ટ્રિપ્ટોફેન અને વેલિન. ગેરઆવશ્યક એટલે શું તો કે શરીર પોતાની અંદર જ તે એમિનો એસિડને બનાવી લે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે એલાનિન છે, પછી એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ, સીરિન. પછી છે શરતી આવશ્યક. તો કે એમાં શું છે કે આમ તો આપણા શરીરમાં એમની કોઈ જરૂરિયાત હોતી નથી, પરંતુ જ્યારે આપણે માંદા પડીએ છીએ કે પછી એવું કંઈ હોય છે ત્યારે આપણે એને બહારથી લેવા પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ગ્લુટામિક અને આર્જિનિન. ગ્લુટામિક અને આર્જિનિન જે છે એ પૂછાય એવું છે કે શરતી એમિનો એસિડ કયું છે કે જ્યારે જરૂર પડે ત્યારે લેવામાં આવે છે તો કે ગ્લુટામિક અને આર્જિનિન. હવે છે એમિનો એસિડના મુખ્ય લક્ષણો કયા છે તો કે એમ્ફોટેરિક પ્રવૃત્તિ છે. કેમ તો કે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ પ્રેઝન્ટ છે, એમિનો ગ્રુપ 2 પ્રેઝન્ટ છે. હવે એટલે શું છે કે એસિડ અને બેઝ બંનેની જેમ વર્તે છે એટલા માટે. પછી ઝ્વિટર આયન રચના એટલે કે જો કાર્બોક્સિલિક એસિડ છે પોતાનો હાઇડ્રોજન ગુમાવે અને માઇનસ બની જાય, જેથી કરીને કેવું થઈ જાય તો કે એસિડિક નેચર થઈ જાય. હવે એ હાઇડ્રોજન છે NH2 એ પોતાની પાસે લઈ લે તો એ કેવું થઈ જાય બેઝિક, એટલે તે એસિડ તરીકે વર્તે, બેઝ તરીકે વર્તે, એટલે કે ઝ્વિટર આયનની રચના કરે છે. પછી કિરાલિટી તો કે જે કાર્બન જે છે મેં તમને આગળ કીધું કે એની એક સંયોજકતા કાર્બોક્સિલિક એસિડ વડે સંતોષાયેલી છે, બીજી જે છે એ એમિનો ગ્રુપ વાળે છે, અને ત્રીજામાં હાઇડ્રોજન છે, ચોથામાં આર ગ્રુપ છે. એટલે ચારેય સંયોજકતા અલગ અલગ છે એટલે કિરાલિટી દર્શાવે છે. અને પ્રકાશ સંવેદન ઘટનાઓ બતાવે છે અને ડી અને એલ એવી રીતના 2 ભાગ પડે છે. પછી છે પ્રોટીન બનાવવાની ક્ષમતા. તો કે પેપ્ટાઇડ બોન્ડ દ્વારા એમિનો એસિડ જોડાય છે અને લાંબી સાંકળ બનાવે અને પ્રોટીનનું સર્જન કરે છે. પ્રોટીન બનાવે ત્યારે કયો બોન્ડ આવે તો કે પેપ્ટાઇડ બોન્ડ ઇમ્પોર્ટન્ટ છે. એમિનો એસિડના કાર્ય શું છે તો કે પ્રોટીનના બાંધકામના ઘટકો છે, એન્ઝાઇમ અને હોર્મોનના નિર્માણમાં મદદરૂપ થાય છે, ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગી છે, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે, પછી નર્વ ટ્રાન્સમિટર્સની તરીકે કાર્ય કરે છે અને DNA અને RNAના ન્યુક્લિયોટાઇડ્સ બનાવવા માટે જરૂરી છે. પછી જોઈએ એમિનો એસિડના ઉપયોગ. તો કે દવાઓમાં ઉપયોગ થાય છે, ખાદ્ય ઉદ્યોગોમાં ઉપયોગી છે, બોડી બિલ્ડિંગમાં, પછી તબીબી સારવારમાં. પ્રકૃતિમાં શું મહત્ત્વ છે તો કે એમિનો એસિડ વગર જીવન શક્ય નથી. તે પ્રોટીન છે, એન્ઝાઇમ છે, હોર્મોન છે, ન્યુક્લિક એસિડ છે એવા અણુઓનો આધાર છે.
પૃથ્વી પરના પ્રારંભિક જીવનના વિકાસ માટે પણ એમિનો એસિડની રચનાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એમિનો એસિડનું વર્ગીકરણ તો કે પહેલાં તો મુખ્યત્વે નીચેના આધારે થાય છે. પોષક મહત્ત્વના આધારે આવશ્યક, બિનઆવશ્યક અને શક્તિ આવશ્યક. જે આપણે જોયું કે શરીર પોતાની જાતે બનાવી શકે અને ખોરાક બનાવી શકે નહીં અને ખોરાકમાંથી મેળવવું પડે તો તેને કેવા કહેવાય? આવશ્યક કહેવાય. એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. ગેરઆવશ્યક તો કે શરીર પોતાની જાતે જ બનાવી લે છે. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ આપણે યાદ રાખશું. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ જે છે એ એસિડિક નેચર ધરાવે છે. પછી જે શરતી આવશ્યક એટલે કે જરૂર તો પડતી નથી પરંતુ બીમાર થાય ત્યારે આપણે તેને બહારથી લઈએ છીએ. આર્જિનિન, ગ્લુટામિક, સ્ટેરિન અને ટાયરોસિન. પછી સાઇડ ચેનના આધારે એટલે કે આ ગ્રુપ જે જોડાયેલું છે એની આધારે નિષ્ક્રિય અને ધ્રુવ્ય બે અને નેચર પરથી એસિડિક નિષ્ક્રિય એટલે કે હાઇડ્રોફોબિક એટલે કે પાણીમાં તે ઓગળતા નથી અને ધ્રુવ્ય એટલે હાઇડ્રોફિલિક એટલે કે પાણીમાં ઓગળે છે. સાઇડ ચેનના આધારે પાણીમાં ઓગળે, પાણીમાં ન ઓગળે બે ભાગ પડશે. પાણીમાં ઓગળે નહીં તો કે ગ્લાયસિન, એલાનિન, વેલિન, લ્યુસિન, આઇસોલ્યુસિન, મેથિયોનિન અને પ્રોલિન. ધ્રુવ્યમાં જોઈએ તો કે સીરિન, થ્રિયોનિન, પછી ટાયરોસિન, ગ્લુટામાઇન, એસ્પાર્જિન. પછી છે એસિડિક અને બેઝિક તો કે જો COOH જે છે એની શૃંખલામાં વધારે થાય તો કેવો નેચર હોય તો કે એસિડ. આપણે કેમ ખબર પડશે તો કે જે એમિનો એસિડનું નામ છે એમાં પાછળ એસિડ આવું લખેલું છે જેનાથી આપણને ઇઝીલી ખબર પડી જાય. એસ્પાર્ટિક એસિડ છે, ગ્લુટામિક એસિડ છે. પછી બેઝિક એટલે કે સાઇડ ચેઇનમાં જે અમાઇન ગ્રુપ છે તેમાં વધારો થાય તો એના એક્ઝામ્પલમાં લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન. આની ખબર કેમ પડશે તો કે જે છેલ્લું અક્ષર હશે ન હશે મોસ્ટલી ડીન, ઇન, સિન આવી રીતના પ્રત્યે લાગશે. પછી સાઇડ ચેઇનની રાસાયણિક રચનાના આધારે એલિફેટિક એમિનો એસિડ તો કે આર ગ્રુપ જે છે એ એલિફેટિક હોય. એરોમેટિક તો કે આર ગ્રુપ જે છે એ એરોમેટિક કોઈ ગ્રુપ જોડાયેલું હોય. હાઇડ્રોક્સિલ હોય તો કે OH ગ્રુપ ધરાવતું હોય એવું કોઈ સંયોજન જે છે એ જોઈન્ટ હોય. ગંધક ધરાવતું હોય. પછી ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH છે એની શૃંખલામાં વધારો થતો હોય. અમાઇડ ગ્રુપ એટલે કે NH2ની શૃંખલામાં વધારો થતો હોય અને હેટ્રોસાયક્લિક એટલે કે હિસ્ટિડિન, પ્રોલિન અને ટ્રિપ્ટોફેન. પછી છે મેટાબોલિઝમ દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થો મુજબ તો કે કેટાયોનિક એમિનો એસિડ, ગ્લુકોજેનિક એમિનો એસિડ અને બંને. તો કે જ્યારે મેટાબોલિઝમની પ્રક્રિયા થાય તે દરમિયાન નિપત તરીકે જઠરાગ્નિમાં કીટોન બોડી બનાવે તો એમાં ઉદાહરણ આવશે લ્યુસિન અને લાઇસિન. ગ્લુકોજેનિકમાં ઉદાહરણ આવશે એલાનિન, ગ્લાયસિન, સીરિન, એસ્પાર્ટેટ. અને બંનેમાં આવશે તો કે ફેનિલેલાનિન, પછી આઇસોલ્યુસિન, ટ્રિપ્ટોફેન અને ટાયરોસિન. પછી છે પાંચમું તો કે પ્રોટીન બનાવવામાં ભાગ લે છે કે નહીં તેના આધારે તો કે પ્રોટીજોનિક એમિનો એસિડ અને ગેર પ્રોટીનોજેનિક એમિનો એસિડ એટલે કે પ્રોટીન બનાવવામાં ભાગ લે, પ્રોટીન બનાવવામાં ભાગ ના લે. હવે આપણે શું જોયું તો કે પોષકને આધારે 3 આવશ્યક, ગેરઆવશ્યક અને શરતી આવશ્યક. આવશ્યક તો કે પોતાનું શરીર જાતે બનાવી શકતું નથી, બહારથી તેમને ખોરાકમાંથી લેવા પડે છે. ગેરઆવશ્યક એટલે શું તો કે આપણું શરીર જાતે એમિનો એસિડ બનાવી શકે છે. શરતી આવશ્યક એટલે શું તો કે આપણે જ્યારે માંદા પડીએ છીએ ત્યારે તેમને લેવામાં આવે છે. આર ગ્રુપના આધારે તો કે નિષ્ક્રિય દ્રવ્ય પાણીમાં દ્રાવ્ય હોય, પાણીમાં અદ્રાવ્ય હોય, એસિડિક અને બેઝિક. આર ગ્રુપના આધારે પછી રાસાયણિક બંધારણના આધારે આપણે જોયું એલિફેટિક, એરોમેટિક છે, પછી હાઇડ્રોક્સિલ ગ્રુપ, ગંધક, પછી કાર્બોક્સિલિક, અમાઇડ અને લાસ્ટ વન હતું હેટ્રોસાયક્લિક. મેટાબોલિઝમને પ્રમાણે કેટાયોજેનિક, ગ્લુકોજેનિક કે જે સિન્થેસિસ થશે અને છેલ્લે લાસ્ટમાં કીટોન બોડી બનાવશે તો કેટોનોજેનિક અને ગ્લુકોઝ બનાવે તો ગ્લુકોજેનિક અને બંને બનાવે તો બને. પછી પ્રોટીન સાથે તો કે પ્રોટીન બનાવવામાં ભાગ લે છે કે પ્રોટીન બનાવવામાં ભાગ લેતા નથી. પછી આપણે જોઈએ તો કે એમિનો એસિડના ગુણધર્મો તો કે ભૌતિક ગુણધર્મો તો કે સ્ફટિકારિક ઘન પદાર્થ છે એટલે કે એમિનો એસિડ છે સફેદ હોય છે અથવા તો રંગહીન સ્ફટિકારિક ઘન પદાર્થ હોય છે. તેના ઉચ્ચ ગલનબિંદુ હોય છે કારણ કે COOH હોય છે, કાર્બોક્સિલિક ગ્રુપ અને અમાઇન ગ્રુપ બે છે એટલા માટે એનું જે ગલનબિંદુ જે છે મેલ્ટિંગ પોઈન્ટ એ ખૂબ જ ઊંચો હોય છે. પછી જે પાણીમાં દ્રાવ્યતા તો કે વધારે પડતા ભાગના એમિનો એસિડ જે પાણીમાં ઓગળે છે પરંતુ આલ્કોહોલ, ઇથર જેવા કાર્બનિક દ્રાવકોમાં ઓગળતા
નથી. ઇમ્પોર્ટન્ટ છે કે છે એમિનો એસિડ છે મોસ્ટલી પાણીમાં દ્રાવ્ય હોય છે. આલ્કોહોલ, ઇથર જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોતા નથી. સ્વાદમાં કેટલાક મીઠા હોય છે, કેટલાક કડવા હોય છે અને કેટલાક સ્વાદહીન હોય છે. મીઠામાં જોઈએ તો ગ્લાયસિન, કડવામાં જોઈએ તો લ્યુસિન. પછી છે પ્રકાશીય ક્રિયાશીલતા, તો કે કિરાલ કાર્બન છે એટલે પ્રકાશીય ક્રિયાશીલતા બતાવશે. અને એક જ માત્ર ગ્લાયસિન જે છે ને એ જ કિરાલ કાર્બન નથી, એ યાદ રાખવાનું છે. ગ્લાયસિન જે છે એ કિરાલ કાર્બન નથી. ગ્લાયસિન સ્વાદ કેવું હોય છે? મીઠું હોય છે. રાસાયણિક ગુણધર્મમાં જોઈએ તો કે કાર્બોક્સિલિક એસિડ છે અને અમાઇડ બેવ ગ્રુપ હાજર છે, એટલે એસિડ બેઝ બંનેની પ્રકૃતિ ધરાવે છે. ઝ્વિટર આયન રચના કે જે આપણે પણ ગયા આગળ કે ઝ્વિટર આયન રચના એટલે શું? કાર્બોક્સિલિક એસિડ જે છે પોતાને હાઇડ્રોજન ગુમાવી દે છે અને NH2 જે છે એક હાઇડ્રોજન મેળવી લે છે, જેથી કરીને પ્લસ અને માઇનસ બે નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ છે એ કાર્બોક્સિલિક એસિડ પર અમીનો એસિડ પર આવે છે, જેથી કરીને ઝ્વિટર આયન તેને કહેવામાં આવે છે. પછી છે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ, એટલે કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બેને કારણે થઈ અને તે સમથિંગ કંઈક પીઆઈ મૂલ્ય ધરાવે છે, તેને શું કહેવાય છે? આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કહેવામાં આવે છે, કે જેને આપણે ડિટેલમાં આગળ ભણશું. આગળ ટોપિક છે રાસાયણિક પ્રક્રિયા, તો કે ડિકાર્બોક્સિલેશન, એટલે કે COOH બોન્ડ જે છે એ તૂટી અને દૂર થવાની પ્રક્રિયા. પછી ટ્રાન્સ એમિનેશન, એટલે કે એમિનો ગ્રુપ જે છે એ સ્થળાંતરિત થાય. પેપ્ટાઇડ બંધ, એટલે કે COOH અને NH2 ગ્રુપ જે છે એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે જોડાય અને પેપ્ટાઇડ બંધ બનાવે છે. ઓક્સિડેશન, એટલે કે ડિસલ્ફાઇડ બોન્ડ બને અને પ્રોટીન બંધારણને સ્થિર કરે. જૈવિક ગુણધર્મોમાં આપણે જોઈએ તો પ્રોટીનના બાંધકામના ઘટકો છે, એન્ઝાઇમ અને હોર્મોનની ભૂમિકા, ઉર્જા સ્ત્રોત અને ચયાપચયમાં ઉપયોગી છે. પછી જોઈએ તો કે વિશેષ લક્ષણો, તો કે ગંધક ધરાવતા એમિનો એસિડ જે છે એ પ્રોટીનની ત્રિપરિમાણીય રચનામાં જરૂરી હોય છે. એરોમેટિક એમિનો એસિડ જે છે એ પ્રકાશ શોષણ કરે છે, જેને કારણે પ્રોટીનનું શું થાય છે કે ઇઝી એબ્સોર્પ્શન થાય છે અને હાઇડ્રોફોબિક અને હાઇડ્રોફિલિક એ સ્વભાવ ધરાવે છે. ઝ્વિટર આયન આપણે જોયું તેમ કે જો એક કાર્બન છે, કાર્બન જે છે ઉપર COOH આખું ગ્રુપ છે. હવે અહીંયા જે OH ગ્રુપ જે છે આપણે અહીંયા જોઈએ કે અહીંયા જે આ OH ગ્રુપ છે એમાંથી હાઇડ્રોજન દૂર થશે એટલે ત્યાં કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે પાર્શિયલી. અને જે અહીંયા NH2 છે ત્યાં એક હાઇડ્રોજન જોઈન્ટ થઈ જશે એટલે Na3+ થઈ જશે, એટલે નેગેટિવ અને પોઝિટિવ બે ચાર્જ જે છે એ એમિનો એસિડ ઉપર આવશે, જેથી કરીને કેવું થશે તો કે એ ઝ્વિટર આયન રચના ધરાવે છે. એટલે ટોટલ જો ચાર્જ જોઈએ તો એનું શૂન્ય હોય છે એના ઉપર. હવે આપણે જોઈએ તો શું લખ્યું છે તો કે એમિનો એસિડ પાણીમાં દ્રાવ્ય છે, પછી આંતરિક આયન બનાવે છે. કાર્બોક્સિલિક એસિડ પ્રોટોન ગુમાવી અને COO- બનાવે છે, અને એમિનો એસિડ જે છે એ પ્રોટોનને ગ્રહણ કરે છે અને Na3+ બનાવે છે. ઉદાહરણ જોઈએ તો કે NH2Ca2COOH ગ્લાયસિનનું છે. ગ્લાયસિન સ્વાદી કેવા હોય છે? મીઠા હોય છે. કિરલ કાર્બન નથી. જલીય દ્રાવણમાં થશે એટલે શું? આવી રીતના થશે, NH3 થઈ જશે, COO- થઈ જશે, કુલ ચાર્જ 0. હવે તો કે એના લક્ષણ શું છે ઝ્વિટર આયનના? કુલ ચાર્જ 0 હોય છે. વિદ્યુત નિષ્પક્ષ, એટલે કે ઉચ્ચ ગલન બિંદુ હોય છે, કારણ કે બેવ ચાર્જ અવેલેબલ છે. પાણીમાં દ્રાવ્યતા ખૂબ વધારે થઈ જાય છે, કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બધું હોય છે, એટલા માટે ઇઝીલી બોન્ડ બનાવી શકે. પછી આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ, એમિનો એસિડ મોટાભાગે ઝ્વિટર આયનમાં હોય છે. પછી એમ્ફોટિક સ્વભાવ, એટલે કે એસિડને બેઝ બને સ્વરૂપે વર્તે છે. રાસાયણિક મહત્વ શું છે તો કે ઝ્વિટર આયન જે છે એ સ્વરૂપને કારણે એમિનો એસિડનું વિલયન ખૂબ ઊંચું હોય છે, અને આ જેવો સ્વભાવ છે એના લીધે પ્રોટીન જે છે પાણીમાં દ્રાવ્ય રહે છે. પછી પ્રોટીનનો ચાર્જ, દ્રાવ્યતા અને ઇલેક્ટ્રોફોરેસિસ જેવી ટેકનિકમાં ગતિ પર સીધો પ્રભાવ પડે છે. હવે છે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ, તો કે આપણે આગળ જોયું તેમ કે COOH જે છે એમાંથી હાઇડ્રોજન ગુમાવશે અને નેગેટિવ ચાર્જ આવશે, તો આપણે તેમને PI1 એવું કહી શકીએ, PK1. અને સેકન્ડ તો કે અમાઇન ગ્રુપ NH2માંથી NH3 થશે એને PK2 કહી શકીએ. તો જો pH જે છે એ PIના મૂલ્ય કરતાં ઓછી હોય તો કેવું હોય છે? ધન ચાર્જ હશે.
એને કેવું કહેશે? એસિડિક કહેશે. હવે જો પીએચ જે છે, પીએચ વધારે હશે પીઆઈ કરતાં તો કેવું હશે? તો કે એસિડિક હશે અને ઋણ ચાર્જ હશે. સોરી, જો પીઆઈનું મૂલ્ય જે છે ને એસિડ ઉપર, પીઆઈને આપણે છે ને એસિડ તરીકે કોઈ સબસ્ટન્સ તરીકે લેવાનું, અને પીએચ તો કે 0 થી 7 હશે, તો 0 થી 7ની વચ્ચે હશે તો એસિડિક હશે, 7 હશે તો ન્યુટ્રલ હશે, 7થી વધારે હશે તો બેઝિક હશે. એ પ્રમાણે છે. હવે આપણે યાદ કેમ રાખવાનું? તો કે COOH જે છે એ H હાઇડ્રોજન ગુમાવે અને COO માઇનસ બનાવે છે. તો માઇનસ હશે ને એ એસિડિકમાં આવતું હોય છે, અને NH2 એની સાથે હાઇડ્રોજન જોઈન્ટ થાય છે એટલે NH3 પ્લસ બનાવે છે. એટલે પ્લસવાળું જે છે એ બેઝિકમાં આવતું હોય છે અથવા તો પ્લસ ચાર્જમાં આવતું હોય છે. તો આપણે જોઈએ, અહીંયા આપેલું જ છે એ જ રીતે. હવે જોઈએ કે જો કેવી રીતના આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ છે એ કેલ્ક્યુલેટ કરવાનું. તો કે જો વચ્ચે જે છે એ ઝ્વિટર આયન છે. હવે આમાં શું થશે? તો કે પહેલાં એસિડિક નેચર આપણે જોઈએ. તો કે આ હાઇડ્રોજન છે HOOH બની જશે એટલે કેટાયનમાં છે. એટલે નેટ ચાર્જ કેટલો થશે? +1. પછી સેકન્ડમાં શું થઈ જશે? તો કે COO માઇનસ થઈ જશે અને NH2 ખાલી, એટલે એનાયન થઈ જશે અને ચાર્જ કેટલો હશે? તો કે -1. હવે પીઆઈ બરાબર શું થશે? તો કે pKa1 + pKa2 એના છેદમાં 2. સૂત્ર પૂછાઈ શકે, આવું કેલ્ક્યુલેશન કરવાનું ના પૂછાય. ઉદાહરણ તરીકે ગ્લાયસિનનું એક્ઝામ્પલ છે કે pKa1 જે છે એ લગભગ એનો 2.3 છે, pKa2 છે એ 9.6 છે, એટલે 9.6 + 2.3 ભાગ્યા 2 એટલે 5.95 અરાઉન્ડ 6 આવશે. એટલે કે ગ્લાયસિન કેવું છે? તો કે વિદ્યુત નિષ્પક્ષ છે અને એસિડિક નેચર હશે થોડું, પણ બેઝિક વધારે. પછી આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટનો ગ્રાફ આપણે જોઈએ. કુલ ચાર્જ કેવો છે? 0. પીએચ કેવી છે? તો કે 6 છે. અને આઇસો ઇલેક્ટ્રિકનું મહત્ત્વ પોઈન્ટનું, તો કે પ્રોટીન પ્યુરિફિકેશનમાં મદદ કરે છે. કે પ્રોટીન પીઆઈ પર વિદ્યુત ક્ષેત્રમાં આગળ વધતું નથી કારણ કે તે વિદ્યુત નિષ્પક્ષ હોય છે. સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા, તો કે પીઆઈ પર એમિનો એસિડ અથવા પ્રોટીન પાણીમાં સૌથી ઓછી દ્રાવ્યતા ધરાવે છે કારણ કે તેમાં કુલ ચાર્જ 0 હોય છે. બાયોલોજિકલ ફંક્શન, તો કે એન્ઝાઇમ અને પ્રોટીનની સ્થિરતા અને તેમની ક્રિયાશીલતા પીઆઈ પર આધારિત હોય છે. ફૂડ એન્ડ ફાર્મામાં જોઈએ તો કે દૂધમાંથી કેસીન પ્રોટીન અલગ કરવા માટે પીઆઈનો ઉપયોગ થાય છે. જુદા જુદા ગ્લાયસિનનો 6 છે, લાઇસિનનો 9.7 છે, એસ્પાર્ટિક એસિડનો 2.8 છે. મેં કીધું તેમ લાઇસિન કેવું છે? તો કે બેઝિક છે 9.7 છે, એસ્પાર્ટિક એસિડ એસિડિક છે 2.8 છે. પીએચ જો પીઆઈ કરતાં ઓછી હોય તો પોઝિટિવ ચાર્જ આવશે. પીએચ જે છે એ પીઆઈ કરતાં વધારે હોય તો નેગેટિવ ચાર્જ આવશે, અને પીએચ = પીઆઈ હશે તો નેટ ચાર્જ 0 આવશે. આઈ હોપ કે તમને આ ચેપ્ટર જે છે એ સમજાઈ ગયું હશે. જો તમને આખો સિલેબસ જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે જોબ અપડેટ પર પ્લેલિસ્ટમાં અવેલેબલ છે આખો સિલેબસ. અને જો તમે પહેલું અને બીજું ચેપ્ટર હજી જોયું ના હોય તો યુટ્યુબ ચેનલ ઉપર જોઈ લેજો. પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, કે જે પહેલું 4 માર્ક્સનું છે ને બીજું ચેપ્ટર પણ 4 માર્ક્સનું છે. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.